રાજકોટના જસદણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 80 વર્ષના પિતાએ તેના 52 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી છે. હત્યાનું કારણ છે કે પિતાને બીજા લગ્ન કરવા હતા. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે, જે 41.1 ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે 10 થી 12 માર્ચની વચ્ચે હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. જયપુરમાં હાલમાં આઈફા એવોર્ડ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ આઈફા એવોર્ડ્સમાં છવાઈ ગઈ હતી. શેતાન ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિનું જીવન હવે સ્ક્રીન પર પથરાશે. રાઇટર, ડાયરેક્ટર, નિર્માતાની જોડી અશ્વિન અય્યર તિવારી અને નિતેશ તિવારી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. યુએસ શેરબજારના ઘટાડાની અસર મંગળવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ટ્રેન્ડિંગની શરૂઆત સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો. રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહ્યું છે કે જે લોકો બળાત્કાર કરે છે તેમને નપુંસક બનાવી દેવા જોઈએ. આ કરવું જરૂરી છે જેથી અન્ય લોકો આવા ગુના કરવાનું ટાળે. 2025 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી લીધી છે. જીત પછી ભારતીય ટીમના ઘણા ક્રિકેટર્સ હવે પોતપોતાના દેશ પાછા ફર્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પાંડ્યા અલગ અલગ મુંબઈ પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલના તુલસી માનસ મંદિરમાં એક અનોખો ચમત્કાર જોવા મળ્યો છે. અહીં એક બટાકા પર ભગવાન પ્રકટ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે તેણે દાવો કર્યો હતો કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત છે. જો કે ભારતનું કહેવું છે કે અત્યાર સુધી આવી કોઈ સમજૂતી થઈ નથી. ટ્રમ્પની દોસ્તીથી મસ્કને ફાયદો જ ફાયદો થશે, પરંતુ તેનાથી વિપરીત મસ્કને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પની દોસ્તીથી એલન મસ્ક ફક્ત 2 મહિનામાં જ ₹9 લાખ કરોડનો ચૂનો લાગ્યો છે.